Good morning to all of you. BSc Semester 3 English. એડવર્બ માટે મિત્રો આપણે આ ત્રીજા પાર્ટની વાત કરીશું. ત્રીજા પાર્ટની અંદર હું તમને એડવર્બ આપણે જે ચાલી ગયા છે તો એડવર્બ ફરીથી હું તમને આખું શરૂઆતથી લઈને એન્ડ સુધી એડવર્બ અને એની પ્રેક્ટિસ અને એની એક્સરસાઇઝ એ હું તમને કરાવડાવીશ. તો પહેલાં આ વિડીયોની અંદર હું શરૂઆતથી આપણે જે એડવર્બ ચલાવી દીધા છે બરાબર એની ઉપર એક નજર કરાવડાવી દઉં તમને બરાબર છે. અને એના પછી અહીંયાથી આપણે શરૂઆતની અંદર એડવર્બ જે છે ક્રિયા વિશેષણ જે છે બરાબર એની વાત કરી હતી તો એના ડેફિનેશનની વાત કરી હતી. તો મિત્રો આમાં તમારે કંઈક બાકી હોય લખવાનું તમે લખી શકો છો. એના પછી આપણે સિમ્પલ એડવર્બ છે, ઇન્ટ્રોગેટિવ એડવર્બ છે અને રિલેટિવ એડવર્બ છે. 3 એડવર્બ આપણે સિક્વન્સ પ્રમાણે જોઈશું. પહેલું જે છે એડવર્બ્સ ઓફ ધ ટાઈમ બરાબર. તો એના કેટલાક સેન્ટેન્સ આપણે અહીંયા લખેલા છે, તમારે લખવાના બાકી હોય મિત્રો તો તમે લખી શકો છો. આ તમને એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થાય એવા છે. એના પછી એડવર્બ ઓફ નંબર, એડવર્બ ઓફ મેનર, એડવર્બ્સ ઓફ ડિગ્રી, એના આપણે 4 સેન્ટેન્સ જોઈ ગયા હતા મિત્રો. હાઉ મચથી જે પ્રશ્ન પૂછવાથી આપણને મળે છે. એડવર્બ્સ ઓફ રીઝન, વાયથી પ્રશ્ન પૂછવાથી આપણને મળે છે. એડવર્બ્સ ઓફ અફર્મેટિવ, ઇન્ટ્રોગેટિવ એડવર્બ જે ક્રિયા વિશેષણનો આપણે વાત કરી કે પ્રશ્ન પૂછવા માટે થાય છે. વેન, વેર, હાઉ મચ, હાઉ મેનીથી બરાબર વાયથી આપણે પ્રશ્ન પૂછી શકીએ. એના પછી રિલેટિવ એડવર્બની વાત થઈ હતી. સંબંધક વિશેષણ જે છે ક્રિયા વિશેષણ. ફોર્મેશન, એલવાય પ્રત્યે લગાડવાથી જે ક્રિયા વિશેષણ બને છે. વાઇઝ, બેઝ ને વર્ડ લગાવવાથી પણ કેટલાક વિશેષણો બનતા હોય છે. એના પછી આપણે પોઝિશન જોઈ ગયા હતા. હવે મિત્રો હું ફરીથી તમને એડવર્બ વિશે એક સેન્ટેન્સ લઈ અને એમાં આપણે શીખીશું કે ક્રિયાની વિશેષતા દર્શાવે છે એને આપણે એડવર્બ કહીએ છીએ સામાન્ય રીતે. ફરીથી હું એક સેન્ટેન્સ લઉં છું કે હી રન્સ ફાસ્ટ. તો આની અંદર રન્સ જે છે એ શું છે? ક્રિયાપદ છે. ઇટ મીન્સ કે વર્બ છે. જ્યારે ફાસ્ટ જે છે એ શું છે? એડવર્બ, રાઈટ. એવી જ રીતે બીજું સેન્ટેન્સ જોઈએ કે સી સ્પીક્સ ફ્લુઅન્ટલી. તો આની અંદર સ્પીક્સ જે છે એ શું છે? વર્બ છે, ક્રિયાપદ છે. જ્યારે ફ્લુઅન્ટલી એ ક્રિયાપદનું શું છે? એ એડવર્બ છે બરાબર. સ્પીક બોલે છે પણ કેવું બોલે છે? તો ફ્લુઅન્ટલી બોલે છે એવી રીતે બરાબર. તો ફાસ્ટ એક એડવર્બ જે છે. રસ એ વિશિષ્ટતા દર્શાવે છે. બીજા વાક્યમાં ફ્લુઅન્ટલી એડવર્બ છે. ક્રિયાની સ્પીકની જે ક્રિયા એના વિશેષતામાં વધારો કરે છે બરાબર. કોઈપણ વિશેષણની વિશેષતા દર્શાવે છે બરાબર. એ ક્રિયા વિશેષણ સામાન્ય રીતે આપણે ઘણી સમય કહીએ છીએ કે યુ આર એબ્સોલ્યુટલી રાઈટ.
યાર એબ્સોલ્યુટલી રાઈટ. તો એબ્સોલ્યુટલી એ શું છે? એડવર્બ છે. જ્યારે રાઈટ એ શું છે? એડજેક્ટિવ છે મિત્રો, બરાબર. તો આમાં એ ફરક છે, એડવર્બ. તો એબ્સોલ્યુટલી જે છે હંમેશા કાયમી એડવર્બ છે. એના પછીનું સેન્ટેન્સ આપણે જોઈએ. સી ઇઝ એ વેરી ગુડ ગર્લ. તો ગુડ જે છે ક્વોલિટી બતાવે છે, એડજેક્ટિવ છે. અને વેરી શબ્દ જે છે એ છે એડવર્બ, બરાબર. એડજેક્ટિવની આગળ લાગે છે એડવર્બ. હંમેશા ખાસ ધ્યાન રાખવાનું મિત્રો તમારે. ઓકે, આ થઈ વાત એડવર્બની. ફરીથી મેં તમને સિમ્પલમાં સમજણ આપી દીધી. હવે હું તમને કેટલીક એક્સરસાઇઝના ભાગરૂપે કેટલાક સેન્ટેન્સ મારે આપવાના છે વિડીયોની અંદર, એ હું તમને આપું અને તમારે ઘરેથી પ્રેક્ટિસ કરવાની રહેશે મિત્રો. ત્યાં જ તમને એડવર્બમાં ખાસ ખબર પડશે. આપણે એક્સરસાઇઝના ભાગરૂપે જોઈએ તો અહીંયા યુઝિંગ એડવર્બનો આપણે યુઝ કરવાનો છે, બરાબર. રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ બાય યુઝિંગ એડવર્બ્સ ફોર ધ વર્ડ્સ ઇન બોલ્ડ ટાઈપ, બરાબર. તો મિત્રો હું અહીંયા એક સેન્ટેન્સ લખું છું. ફોર એક્ઝામ્પલ, હી ગેવ એ ફેમ રેઝિસ્ટન્સ. તો ફેમ શબ્દ છે તો એનું એડજેક્ટિવ શું થાય? બરાબર, એ લખવાનું છે. તો હું તમને લખીને બતાવું કે હી ગેવ એ ફેમનું શું થઈ જશે? ફેમિલી રેઝિસ્ટન્સ, બરાબર. બીજું વાક્ય, સી સ્પોક before the audience with great courage. તો એની જગ્યાએ આપણે શું મૂકીશું? કરેજિયસ આવે, રાઈટ. તો એનો આન્સર છે. નંબર 3, he rose to eminence with પેશન્સનું આપણે પેશન્ટલી કરી શકીએ, તો એનું એડજેક્ટિવ છે, બરાબર છે. તો આ રીતના મિત્રો તમારે એક્સરસાઇઝ એ આવશે અને તમારે એ રીતે એક્સરસાઇઝ પ્રેક્ટિસ કરીશું તો તમને એક્ઝામ માટે હેલ્પફુલ થશે મિત્રો. હું તમને કેટલાક અલગ અલગ 5-10 સેન્ટેન્સ એ એક્સરસાઇઝમાં આપું છું. તમારે ઘરેથી એની પ્રેક્ટિસ કરવાની રહેશે, બરાબર. ચલો એક સેન્ટેન્સ લઈએ. એક્સરસાઇઝ નંબર 1, he often comes very lately to the class. તો આનો આન્સર શું બને? તો આનું સેન્ટેન્સ મિત્રો બનાવવાનું છે. તો શું બને? he often comes verb ઇન્વી રાખશો. એના પછી વેરી જે છે તો લેટલીની જગ્યાએ આપણે શું કરી દેવાનું? વેરી લેટ ટુ ધ ક્લાસ. છે સિમ્પલ મિત્રો. એ રીતે તમારે બીજા સેન્ટેન્સ બનાવવાના છે. હું તમને આપું તો રાઇટ ડાઉન. he came here before 2 months. એના પછીનું સેન્ટેન્સ છે he often comes to our house.
Number 4. Though Rajaram worked very hardly, he failed. Right? તો મિત્રો આ પ્રકારના 5 સેન્ટેન્સ મેં તમને આપ્યા. He is rather a lazy fellow. ફ્રોમ ડેવિડ ગ્રીન્સની એક જે છે તો સબસ્ટિટ્યુટ એડવર્બ્સ ફોર ધ એડવર્બ ફ્રેઝિસ ઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સ. બરાબર, સબસ્ટિટ્યુટ એવા સેન્ટેન્સ જોઈએ. તો જો મિત્રો, Sist must be booked in advance. તો એડવાન્સ જે છે, બરાબર, તો એડવાન્સ જે છે એ સીટ બુક માટે જે છે એડવાન્સમાં, તો આપણે પૂછીએ કે એડવાન્સમાં સીટ તમારે બુક કરાવવાની છે, તો ક્યારે બુક કરવાની, ક્યારેથી પ્રશ્ન પૂછવાની મેં તમને વાત કરી હતી. આપણે આગળ શીખી ગયા ક્યારે. તો ક્યારે માટે શું આવશે? વેન. અને વેન માટે શું આવશે? ટાઈમ. બરાબર. તો આપણે આ સેન્ટેન્સનો આન્સર એ રીતે લખી શકીએ છીએ મિત્રો કે સીટ મસ્ટ બી booked before time. બરાબર, આ રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના છે. તો લખો, I thanked him with all my heart. એના પછી let us act with resolution. I treated him with respect. એમ લખી શકાય ને, I treated him respectfully. રાઈટ. ચલો, he spoke like a king. રાજા જેવું બોલે છે. તો રોયલી એની થોડું એડવર્બ થોડું એડ કરવાનું. રાઈટ. તો એ રીતે બનશે. એના પછી નેક્સ્ટ જે છે ધ bigger waited at my door with patience. તો પેશન્સની જગ્યાએ આપણે લખી શકાય તો beggar waited at my door with નીકળી જાય અને પેશન્ટલી જ્યારે મૂકીએ છીએ ત્યારે with નીકળી જાય છે. રાઈટ. એ ખાસ ધ્યાન રાખવાનું. તો આનો જવાબ એ રીતે મુકાય, ધ beggar waited at my door patiently. આવડશે મિત્રો? બહુ ઇઝી છે, તમે કરી શકશો. તો એના પછીના 1-2 સેન્ટેન્સ હું તમને આપું છું, તમારે લખવાના રહેશે. લખો,
he spoke to us with he spoke to us with great indifference. બીજું સેન્ટેન્સ, he spoke with great eloquence. એના પછી the boys listened to the talk with great attention. રાઈટ. તો અટેન્શન જે છે રાઈટ, તો એટેન્ટિવલી આપણે એની જગ્યાએ મૂકી શકીએ છીએ. તો મિત્રો આ થયા તમારા એડવર્બ્સના કેટલીક પ્રેક્ટિસ કરવાની છે તમારે. તો એ રીતે તમારું આખું એડવર્બ્સ આપણે જે ભણી ગયા છીએ એ ધ્યાનમાં રાખીને બધું જ વિડીયો આખો તમારે બધા જ 3 ભાગના વિડીયો 3 ભાગ આપણે કર્યા છે એડવર્બના. તમારે સેન્ટેન્સ વાઇઝ જોઈ અને વાક્ય બનાવવાના રહેશે. બરાબર છે. તો મિત્રો અહીંયા આગળ આપણે એડવર્બ એ પૂર્ણ કરીએ છીએ અને સાથે આપણો સિલેબસ પણ પૂર્ણ જાહેર કરીએ છીએ. અહીંયા આગળ બીએસસી સેમેસ્ટર 3નો સિલેબસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. મિત્રો આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.